તો ગાઈસ હિંમતનગરમાં જોરદાર વરસાદ ચાલુ છે. અત્યારે વરસાદની સિઝન તો નથી, ચોમાસું એ નથી કે શિયાળો એ નથી, તો એ વરસાદ આવે છે. પણ આપણે તો વરસાદ તો એન્જોય કરીએ, જઈએ ગરમા ગરમ વડાપાવ ખાવા માટે. તો ગાઈસ ચલો. જો ગાઈસ અત્યારે 4 વાગે છે, તો એ અંધારું પડી ગયું, 7 વાગતા હોય એવું લાગે છે. તો જુઓ ગાઈસ, સહકારી જીન પુલ નીચે કેટલા બધા પોલીસ વાળા ઊભા છે. અહીંયા ઊભા છે, સામે આ ડાલુ છે એની પેલી બાજુ ઊભા છે. જેમાં તો કોઈ આવવાનું હોય ને સિક્યુરિટીમાં ઊભા રહે ને એ રીતે બધા ઊભા છે. 50 થી 100 પોલીસ વાળા છે બધા. તો રે આ દેખાય. તો ગાઈસ જો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, આમ ઘનઘોર કાળું મેષ. સાંજના 7 વાગી આવે એટલું અંધારું થઈ ગયું છે, જોરદાર વરસાદ ચાલુ છે. ચલો જઈએ વડાપાવ ખાવા. આપણે જઈશું કોલેજ ગેટની બાજુમાં જે કોમ્પ્લેક્સ છે ત્યાં, બોલે તો વડાપાવ ખાવા માટે. હા મસ્ત વાતાવરણ થઈ ગયું છે, પણ આવા વાતાવરણમાં ખેડૂતોને બહુ નુકસાન જાય, એનું પણ દુઃખ થાય છે. કેમ કે અમારે પણ 2 વીઘા મગફળી કાઢીને મેં લીધી, વરસાદ ચાલુ છે તો બધું બગડી જ જવાનું છે. પણ શું કરીએ, કુદરતી આફત કહેવાય. તો ગાઈસ આપણે આવી ગયા છીએ કોમ્પ્લેક્સમાં, બોલે તો વડાપાવ ખાવા જઈએ. હા હા, એક વડાપાવ ખાવા જાવ તો 2 ખાઈને મજા આવી. આટલા બધા વરસાદમાં મૂતરવાય જાઉં પ્રભુ એવું થાય છે. પાણી ઉડે છે. તો ગાઈસ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે, રસ્તો પણ નથી દેખાતો, પણ આપણે મૂતરવા ઉભરવું પડશે. પુલ નીચે ઉભરવું પડશે, પુલ નીચે જતા રહીએ. બસ શાંતિ.